અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કલ્યાણપુરા ગામ ખાતે ભવ્ય આયોજન। પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા માટે વિશાળ યાત્રા નીકળી રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે અયોધ્યા જેવો માહોલ છવાયો। અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને લઈ રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। આ શોભાયાત્રા કલ્યાણપુરા રામજી મંદિર ચોકથી લઈને ગામની ચારે બાજુ ફરીને ગ્રામ પંચાયત થઈ પરત રામજી મંદિર પહોંચતા સમસ્ત ગ્રામજનોએ આરતી પૂજાનો લાભ લીધો હતો, જેમાં કલ્યાણપુરા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરાયું। આ શોભાયાત્રામાં રથો તેમજ ઢોલ નગારાના તાલે લોકો શ્રીરામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં કલ્યાણપુરા ગામના યુવકો દ્વારા અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા તલવારબાજી, લાઠીબાજીની કરતબ કરવામાં આવી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા ગજાવતા આખું કલ્યાણપુરા ગામ રામમય બની ગયું હતું। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર। આજ રોજ તારીખ 22/1/2024 રોજ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં 22મી તારીખના આયોજનના ભાગરૂપે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામના યુવાનો, વડીલો, દરેક ગામના નાના નાના ભૂલકાઓ બધાના સાથ સહકારથી ગામની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। એમાં દરેક યુવાનો અને વડીલોના સાથ સહકારથી ખૂબ સારું એવું રેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેની અંદર જેવા કે રામ, લક્ષ્મણ અને હનુમાનજીના પાત્ર ભજવી અને નાના નાના બાળકોએ ભાગ લીધો અને ગામની અંદર વિવિધ જગ્યાએ ફટાકડા ફોડી અને આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સમસ્ત ગ્રામજનોના સહકારથી ભોજન પ્રસાદ રૂપે દરેક ગામજનોને જમાડવામાં આવ્યા। તારીખની આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે, તે નિમિત્તે અમારા રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે બહુ શોભાયાત્રા ભગવાન શ્રી રામજી મંદિરથી લઈ અને આખા ગામમાં વરઘોડું અને ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી છે અને ગામજનોનો પણ ખૂબ સહયોગ અને સાથ મળી રહ્યો છે। તે બદલ ગામજનો અને સૌ પરિવાર જનો જોડાઈ અને ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે। તેના નિમિત્તે એક પ્રભુ રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સબરીનું પણ પાત્ર ભજવવામાં આવ્યું છે। તે નિમિત્તે જય સિયારામ, બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।